ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13મો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગનો આજે શ્લોક ક્રમાંક 19 સમજીએ. આ અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું ટૂંકમાં વર્ણન કર્યું હતું. તેનો જ વિસ્તાર કરવાને માટે આગળના પ્રકરણનો આરંભ ભગવાન કરે છે. તો ચાલો સૌ પ્રથમ શ્લોકના માધ્યમથી જાણીએ, પછી ગુજરાતી ભાષાંતરના માધ્યમથી જાણીએ કે ભગવાન શું કહે છે આ શ્લોકમાં. શ્રી ભગવાનુવાચ પ્રકૃતિમ પુરુષૈચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વૃત્તિ પ્રકૃતિ સંભવાન. શ્રી ભગવાન અર્જુનને કહે છે, મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ, અને રાગ અને દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આનું વિવેચન કરે છે, તે આપણે સમજીએ. પ્રકૃતિમ પુરુષૈ ચૈવ વિદ્યયાનાદિ ઉભાવપી. અહીં પ્રકૃતિમ એટલે કે આ સકળ ક્ષેત્ર એટલે જગતના કારણરૂપી મૂળ વાચક છે. 7 પ્રકૃતિ વિકૃતિ, પંચ મહાભૂત, અહંકાર અને મહતત્વ તથા 16 વિકૃતિ, 10 ઇન્દ્રિયો, મન અને 5 વિષયો એ બધા જ પ્રકૃતિના કાર્યો છે. અને એ બધાનું મૂળ કારણ પ્રકૃતિ છે. પુરુષમ એ અહીં ક્ષેત્રજ્ઞનું વાચક છે, જેને આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં ક્ષેત્રને જાણવાવાળો કહેવામાં આવ્યો છે. પ્રકૃતિ અને પુરુષને અનાદિ કહેવાનો અર્થ અહીંયા એ જ છે કે જેવી રીતે પરમાત્માનો અંશ આ પુરુષ એટલે કે જીવાત્મા અનાદિ છે, એવી જ રીતે આ પ્રકૃતિ પણ અનાદિ છે. આ બંનેમાં કોઈ ફરક નથી, પરંતુ બંનેના સ્વરૂપમાં ફરક છે. પ્રકૃતિ ગુણોવાળી છે અને પુરુષ ગુણોથી સર્વથા રહિત છે. પ્રકૃતિમાં વિકાર થાય છે અને પુરુષમાં વિકાર થતો નથી. પ્રકૃતિ જગતનું કારણ બને છે અને પુરુષ કોઈનું પણ કારણ નથી બનતો. ઉભૌ એવ આ શબ્દ ભગવાન એટલા માટે વાપર્યો છે કે પ્રકૃતિ અને પુરુષ બંને અલગ અલગ છે. આથી જેવી રીતે પ્રકૃતિ અને પુરુષ અનાદિ છે, તેવી જ રીતે એ બંનેનો ભેદ પણ અનાદિ જ છે. મનુષ્ય પોતાને અને શરીરને એક સમજે છે, એટલા માટે ભગવાને અહીં વૃદ્ધિ પદથી અર્જુનને એવી આજ્ઞા આપી છે કે એ બંને સર્વથા અલગ અલગ છે. આ વાતને તું સારી રીતે સમજી લે. આગળ ભગવાન કહે છે, વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વૃદ્ધિ પ્રકૃતિ સંભવાન. ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ, આ 7 વિકારોને તથા સત્વ, રજ અને તમ આ 3 ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સમજ. એનો અર્થ એ છે કે પુરુષમાં વિકારો અને ગુણો નથી. 7મા અધ્યાયમાં ભગવાને ગુણોને પોતાનાથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે, અને અહીં ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બતાવે છે. એનો અર્થ એ જ છે કે ત્યાં ભક્તિનું પ્રકરણ હોવાથી ભગવાનને ગુણોને પોતાનાથી ઉત્પન્ન થયેલા બતાવ્યા, અને અહીં ગુણમયી માયાથી તરવાને માટે પોતાની શરણાગતિ બતાવી છે. પરંતુ અહીં જ્ઞાનનું પ્રકરણ હોવાથી ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા બતાવ્યા છે. આથી સાધક ગુણો સાથે પોતાનો સંબંધ ન માનીને જે ગુણોથી છૂટી શકે છે. ગીતાના આરંભમાં પણ ભગવાને આનું જ વર્ણન શરીર, શરીરી, દેહ, દેહી, સત, અસત વગેરે નામોથી કર્યું છે. તેથી આ વિભાગને સારી રીતે સમજવો દરેક સાધક માટે ખૂબ જ જરૂરી છે. શરીર અને શરીરીને એક માનવો એ જ બંધન છે, અને આ બંનેનો બિલકુલ અલગ અલગ અનુભવ કરવો એ જ મુક્તિ છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય.
સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.